કેશોદમાંથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે લૂડો ગેમનો જુગાર રમતા શખ્સને ઝડપી લીધું છે। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની બંધી ડામવા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધન આર ઓડેદરાની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે સરવૈયા, એએસઆઈ સામતભાઈ કેશુરભાઈ બારૈયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ રાણીંગભાઈ બાબરિયા, મહેન્દ્રભાઈ દાનાભાઈ ડે, ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ રમણમલભાઈ બાંભણિયા સરકારી વાહનમાં પેટ્રોલિંગ કરતા હતા। એરપોર્ટ રોડ પર ગીતાનગર હોસ્પિટલના નાકા પાસે પોતા માહિતી મળી હતી કે કેશોદના વાસાવાડી રહેતો રાજેશ દાસાભાઈ ગરચર, જે કોફી કલરનું પેન્ટ અને લીલી ટપકી વાળો સફેદ શર્ટ પહેરી એરપોર્ટ રોડ ઉપર બંધ પડેલા માર્શલ ફર્નિચરની દુકાન પાસે બેસીને પોતાના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ગ્રુપ મારફતે ગ્રાહકોનો સંપર્ક કરી ઓનલાઈન નાણાંની આપ-લે કરી વોટ્સએપ ગ્રુપ મારફતે લૂડો કિંગ નામની ગેમ પર હાર જીતનો જુગાર રમાડે છે। માહિતીને ખરાઈ કરી પંચોને બોલાવી સરકારી વાહન થોડી દૂર રાખી પગપાળા જતા મળેલી માહિતી અને ઓળખ વાળો શખ્સ બંધ દુકાન પાસે ઓટા પર બેસી પોતાના મોબાઈલ ફોનમાં જોતા હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નજીક પહોંચી જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ હાથ ધરવામાં આવતા પોતાનું નામ રાજેશ દાસાભાઈ ગરચર, ઉંમર વર્ષ 26, રહેવાસી એરપોર્ટ રોડ વાસાવાડી સોસાયટી રામદેવ પીરના મંદિર પાસે મોબાઈલ ફોન તપાસતા વોટ્સએપ ગ્રુપમાં બ્લેક કોબ્રા નામનું ગ્રુપ ચાલતું હોય એડમિન સહિત કુલ 44 તથા લેફ્ટ થયેલા 3 મળીને 47 લોકોના વોટ્સએપ ગ્રુપમાં સભ્યો લૂડો કિંગ ગેમ માટેનું ટેબલ બનાવી સભ્યો એકબીજા સાથે લૂડો કિંગની ઓનલાઈન ગેમમાં પોતાના કોડ શેર કરી ઓનલાઈન હાર જીતની ગેમ રમી ગ્રુપ એડમિન રાજેશભાઈ દસાભાઈ ગરચરને ડિપોઝિટ ગૂગલ પે કે ફોન પે દ્વારા ચૂકવણી કરી ગેમ રમતા રમત પૂરી થતા સ્ક્રીનશોટ પાડી જીતનાર શખ્સ 3% કમિશન ચૂકવી આપતા દરેક શખ્સનો અલગ અલગથી જમા ઉધારનો હિસાબ રાખવામાં આવતો હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી રાજેશભાઈ દાસાભાઈ ગરચરને અટક કરી મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹10,000 અને રોકડ ₹950 મળી કુલ ₹10,950 કબજે કરી આગળની તપાસ જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે સરવૈયા ચલાવી રહ્યા છે। ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।